ચેનલ ઓફ વડોદરા। ગઈકાલે રાત્રે અજબડી મિલ કમ્પાઉન્ડમાં આગનો બનાવ બન્યો હતો, જેમાં અજબડી મિલ કમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલી 12 જેટલી ગાડીઓ આગને પગલે ખાખ થઈ ગઈ હતી। ઉત્તરાયણના પર્વ હોવાથી કાદરી મોટર્સ 2 દિવસથી બંધ હતું, ત્યારે ગઈકાલે રાત્રે અજબડી મિલ કમ્પાઉન્ડમાં 22 જેટલી કાર પાર્ક કરવામાં આવી હતી, જેમાં જૂની કારમાં આગની ઘટના બની હતી। આગ લાગતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનોએ 10 કારને બચાવી લીધી હતી, જ્યારે આગની લપેટમાં 12 કાર ખાખ થઈ ગઈ હતી। અજબડી મિલ કમ્પાઉન્ડમાં કાદરી મોટર્સ દ્વારા 22 જૂની કાર મૂકવામાં આવી હતી, ત્યારે આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી। આગના બનાવને પગલે વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી, જો કે આગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ। અજબડી મિલ બરોડા હોલની સામે ગોડાઉનમાં આગ છે કોલ મળ્યો। અહીંયા આવીને જોયું તો 10થી આશરે 10 ગાડીમાં આગ હતી। આવીને 2 ફાયર એન્જિનથી અમે ફાયર કંટ્રોલ કરેલું। સર આગનું મુખ્ય કારણ શું છે? આગનું કારણ જાણવા મળેલ નથી। વારંવાર આ જગ્યા પર કેમ આગ લાગે છે? લાગે છે ઘડી ઘડી એ રીઝન તો અમે ના કહી શકીએ ને।